વાવ-થરાદ જિલ્લાના દિયોદર શાળા નંબર 2માં આજે બાળકોએ 17થી વધુ વાનગીઓ જાતે બનાવી હતી। પરંપરા મુજબ ગેસનો ચૂલાનો ઉપયોગ કર્યા વગર તેમને ચૂલા પર વાનગીઓ બનાવી હતી। દિયોદર પ્રાથમિક શાળા નંબર 2 ખાતે સોમવારે શાળાના આચાર્ય બિગ.એડ રાઠોડ તેમજ ઇન્ચાર્જ આચાર્ય જામાભાઈ પટેલ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં શાળાના બાળકોએ જીવનમાં આત્મનિર્ભર બની શકે અને ગમે તેવી વાનગીઓ જાતે બનાવી શકે તે માટે એક દિવસીય વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતા બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્સાહભેર વિવિધ વાનગીઓ બનાવી હતી। બાળકોએ શાળાના પરિસરમાં જાતે જ પરંપરાગત ચૂલો કરી પાણીપુરી, પાવભાજી, બટાટા ભૂંગળા, સેન્ડવિચ, બાજરીના રોટલા, દહીંનું દેશી રાયતું, દૂધ પાક, દાબેલી, કચુંબર, મીઠાઈમાં ગુલાબજાંબુ, થેપલા, બ્રેડ, પકોડા, મસાલા પાપડ, મેગી, બટાકા વડા સહિત 17થી વધુ વાનગીઓ બનાવી હતી, જેમાં સારી ગુણવત્તાવાળી વાનગીઓ બનાવનાર બાળકોને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। દિયોદર પગાર કેન્દ્ર શાળા નંબર 2 ખાતે શિયાળાની સિઝનને ધ્યાનમાં રાખી અને દરેકના ઘરે શિયાળો એમાં શિયાળામાં જે કંઈ વસ્તુ ખાવામાં આવે એમાંથી મળવાવાળું જે પોષણ છે શરીરને ઉપયોગી હોય છે, આ વસ્તુને ધ્યાનમાં રાખી અને બાળકો પોષણયુક્ત આહાર જાતે જ બનાવે અને એના ગુણોથી વાકેફ થાય એ માટે આજે દિયોદર પગાર કેન્દ્ર શાળામાં આચાર્યશ્રી અને અમારા ઇન્ચાર્જ આચાર્ય જામાભાઈ સાહેબના માર્ગદર્શન નીચે ધોરણ 5 થી 8ના બાળકોએ લગભગ 17 જેટલા જુદી જુદી વાનગીઓના સ્ટોલ બનાવ્યા અને એ વાનગીઓમાં ટુકડી વાઇઝ બાળકો એનું જે રો મટીરિયલ હતું એ પોતાના ઘરેથી લાવ્યા અને અહીં આગળ આપણી જે પરંપરાગત ચૂલા પદ્ધતિ છે એ ચૂલા પદ્ધતિ પર જાતે રસોઈ બનાવી અને જુદી જુદી વાનગીઓ તૈયાર કરી છે। અત્યારે એનું મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે। મૂલ્યાંકનના અંતે જે પણ વાનગી શ્રેષ્ઠ રહેશે એને બિરદાવવામાં આવશે। દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2માં સ્ટાફ વતી અને બાળકો દ્વારા જે સરકારની નવી શિક્ષણ નીતિ છે એના અનુસંધાને બાળકોમાં સ્કિલ એટલે કૌશલ્ય ખીલે, બાળકોમાં કયા કૌશલ્ય ખીલે છે અનુસંધાને આજે અમે સોમવારના રોજ 5 થી 8ના તમામ બાળકોને પોતાની રીતે વાનગી કઈ રીતે બનાવી એને વસ્તુ કઈ રીતે લાવી એનો ઉપયોગ કઈ રીતે કરવો એના માટે આજે અમે દરેકના સ્ટોલ બનાવડાવ્યા હતા અને દરેકે જે વિદ્યાર્થીઓ ભાગ લીધો જાતે બધી વસ્તુ બનાવી છે। એમની જાતે સ્વનિર્ભર જાતે વસ્તુ લાવી અને જાતે એના ચૂલા બનાવી અને સ્ટોલ ઊભા કરી અને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી છે। બાળકોમાં સારામાં સારો સ્કેલ આવે, એનામાં કૌશલ્ય ખીલે, એનો બૌદ્ધિક વિકાસ થાય અને જ્યારે એમ લાગે કે નોકરી મળે એમ નથી તો આવા સારા વ્યવસાય કરી અને પોતાનું ગુજરાન ચલાવી શકાય એ શિક્ષણ નીતિનો એક ઉદ્દેશ છે કે આવનારી પેઢીમાં 100% નોકરી નથી મળવાની, પણ જે વ્યવસાયકારો છે વ્યવસાયકારોમાંથી બાળક કંઈક શીખે એના અનુસંધાને દિયોદર પે કેન્દ્ર શાળાના અમારે આ વાનગી સ્પર્ધા રાખીને બાળકોમાં સારામાં સારી સ્કિલ આવે એના અનુસંધાને આ કામ કર્યું છે। બાળકો ખૂબ જહેમત ઉઠાવી સારું કામ કર્યું છે। અમારે નંબર આપવા પણ કોને આપવા એ જ કારણ કે બધાએ જે વાનગી બનાવી છે બહુ બેસ્ટ વાનગી બનાવી છે અને સારામાં સારી વાનગી બનાવી છે, જાતે બનાવી છે। કોઈએ કોઈનો ઉપયોગ નથી કર્યો, કોઈ પણ વસ્તુ તૈયાર નથી લાવી, પણ જે વસ્તુ સામગ્રી કાચી કહેવાય ને એ વસ્તુ લાવી છે, એમાંથી આ તમામ વસ્તુ બનાવી છે અને મારી શાળાના બાળકોએ તમામ વ્યવસ્થિત કામ કર્યું છે અને શિક્ષક મિત્રોએ ખૂબ એમને મદદ કરી છે અને કામ સારું થયું છે। તમામનો આ તબક્કે આભાર માનું છું અને પત્રકાર મિત્રોનો પણ આ તબક્કે આભાર માનું છું। અમારે અહીં આવી અને અમારી નોંધ લીધી કે દિયોદર પે કેન્દ્ર શાળાના બાળકો કેટલું સરસ વાનગી બનાવી રહ્યા છે એની પણ નોંધી છે। જય હિન્દ, જય ભારત।